સોમનાથ મહાદેવની। આજે તમે બધા ભેગા થયા એટલે તમારી જૂની બધી જ વાત તમે યાદ કરી હશે। સાથે રમતા હશો, આંબળી પીપળીની રમત રમતા હશો, ખેતરે કોઈના દાડિયા કરવા ગયા હશો, બાજુવાળાના ચીબડા ચોરી લીધા હશે, કે એની બોરડીમાંથી વાળ ચોરી લીધા હશે। પણ ઈ વારસો જીવંત કેમ રહ્યો? ઈ વારસો કેમ જીવંત રહ્યો? આ બહુ સમજવા જેવી વાત છે। મારા એક એક શબ્દો છે ને સમજવા જેવા હશે, એટલે શાંતિથી તમે સાંભળજો અને સમજજો। અને ફોનની અંદર રેકોર્ડિંગ કરવામાં જોજો, ઉપરથી ન વયું જાય, કારણ કે આખી સ્પીચ છે ને યુટ્યુબ ની અંદર મારી ચેનલમાં હું અપલોડ કરી દઈશ, એટલે તમારે ભવિષ્યમાં ગમે ત્યારે જોયું હોય ને ત્યારે જોઈ શકશો। એટલે મોબાઈલ મૂકીને શાંતિથી સાંભળજો। એ વારસો કેમ જીવંત રહ્યો? કેમ કે તમે આજે અહીંયા ભેગા થયા, આ ભેગા થયા એટલે તમે જીવંત રાખી શક્યા। આજે તમારા સખી સ્નેહ મિલનો થાય છે એનો ઘણા બધા લોકો વિરોધ કરે છે, પણ હું તમને અહીંયાથી સમર્થન આપું છું, કારણ કે તમે એ સાબિત કરી બતાવ્યું છે કે પુરુષના તમામ કામો આ સ્ત્રીઓ અને આ દીકરીઓ કરી શકે છે। તમે પુરુષથી એક બાબતે ખાલી પાછળ હતા, એ શું હતું? કે સમાજની અંદર આવા મોટા કાર્યક્રમો ફક્ત ને ફક્ત પુરુષો કરતા હતા, સ્ત્રી કરી શકતી નહોતી। પણ ધન્યવાદ આપું છું આ તમામ કમિટી મેમ્બરને કે એને તમને સૌને ભેગા કર્યા, એક તાતણે બાંધ્યાને સાબિત કરી બતાવ્યું કે આ સ્ત્રી પુરુષને સમાન છે। એટલે આવા કાર્યક્રમો કરતા રહેજો, કારણ કે મશીન હોય ને, મશીન એને ડીઝલ નાખો ને તો એ ગરમ થયા પછી એને ઠંડુ પડવા દેવું પડે, એ મશીન કામ નથી કરી શકતું। તો આ સ્ત્રીનો શું વાંક છે? એને શું મજૂરી જ કરવાની? એનો જન્મ ખાલી દુઃખ દર્દ પીડા સહન કરવા માટે જ થયો છે? આ સ્ત્રી શક્તિની પણ અને આ વડીલોને પણ આરામની જરૂર છે, એને પણ ફ્રેશ થવાની જરૂર છે। પુરુષો સાંજે આવે, ખાઈને સીધો કોગલો બાર, મિત્રો સાથે મળે બેસે, પણ આ સ્ત્રીને ક્યાં જવું? એને વહેલા સૂઈ જવું પડે। શું કામ? દીકરાને સવારે જાગીને તૈયાર કરવાનો છે, ટિફિન કરવાનું છે। એટલે આ જે કાર્યક્રમો કરો છો ને, આવા કાર્યક્રમો કરતા રહેજો। અને ભગવાનને હું પ્રાર્થના કરું છું, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું, માં કુળદેવીને પ્રાર્થના કરું છું કે આ તમામ કમિટી મેમ્બરોને એવી બળબુદ્ધિ શક્તિ આપજો અને એવું હજી મજબૂત સંગઠન બનાવજો કે આવતા વર્ષનો કાર્યક્રમ માટે આ 2 મહિના નો પડે ને, મોટા ફાર્મની અંદર તમે કાર્યક્રમો કરો અને વધારેમાં વધારે આવી માતા બહેનો વડીલોને તમે ભેગા કરી શકો। એવી બળબુદ્ધિ ને શક્તિ ભગવાન તમને આપે, એવી હું આજે ખૂબ સારી પ્રાર્થના કરું છું। હવે કાર્યક્રમની શરૂઆત થાય છે, હવે ધ્યાન ખોલીને સાંભળજો કે હવે વાત કરવી છે દીકરી વિશે, હવે વાત કરવી છે એની રસોઈ વિશે, અને એ બધી જ વાતને હું સરળ વાર્તાના સ્વરૂપમાં તમને સમજાવીશ, એટલે તમને ગળે ઉતરી જશે કે પહેલાના જમાનામાં કહેવત હતી કે જે દીકરીને લાપસી આવડે એને બધી જ રસોઈ આવડે। સાચું ખોટું? હાથ ઊંચો કરીને કહો, સાચું ખોટું? પણ હવે એ કહેવત અત્યારે સાર્થક થતી નથી એવું મને લાગે છે। પણ એ લાપસી ઉપરથી મને યાદ આવ્યું કે લાપસી શું સંદેશ આપતી હતી, કોઈને ખબર છે? એ લાપસી તો એક નિમિત્ત હતું, એ લાપસી એક નિમિત્ત હતું, પણ એ લાપસી કંઈક અલગ સંદેશ આપણને આપે છે। લાપસી કેવી હોય તો આપણને ભાવે? પેલું, તળિયે ચોંટી ગયેલી ન હોય તો આપણને ભાવે। બીજું કે એ લાપસી ચીકણી ન હોય તો આપણને ભાવે। અને ત્રીજું કે એ લાપસીની અંદર જ્યારે ઘી નાખવામાં આવે એટલે એનો સ્વાદ બેવડાઈ જાય તો આપણને ભાવે। સાચું ખોટું? પણ હવે ઈ લાપસી જે સંદેશ આપે છે ને, ઈ ખરેખર શીખવા જેવો છે। મને ખબર નહોતી, પણ આ સાહિત્ય અને વાત કરવી એ મારો વિષય છે, એટલે મેં આપણો વારસો ખોળ્યો। એ જે પુસ્તકોની અંદર ઝવેરચંદ મેઘાણી લખી ગયા, કનૈયાલાલ મુનશી લખી ગયા ને, એ બધું મેં ખંખોળ્યું। એ સૌરાષ્ટ્રની રસધારને મેં વાંચી, અને એ વાંચીને આજે એ જે પુસ્તકો છે ને, 150 પાનાના પુસ્તકો, એનો નિતાર આજે હું તમને કહું છું, કારણ કે તમે પુસ્તકો વાંચવા ફ્રી નથી, પણ એક એક શબ્દની અંદર એનો નિતાર છે કે લાપસી શું શીખવાડતી હતી? કે લાપસી શીખવાડતી હતી કે પતિ અને પત્નીની વચ્ચે ક્યારેય એવા સંબંધો ન થવા જોઈએ કે જેમ તળિયે ચોંટેલી લાપસી નથી ભાવતી, એમ પતિ અને પત્ની વચ્ચે સંબંધમાં પીન ચોંટી ન જવી જોઈએ, અને રોજે રોજનું સમાધાન કરીને એ ઘરને ચલાવવાનું છે, ઈ આ લાપસી આપણને શીખવતી હતી। એનાથી આગળ બીજી વાત કે લાપસી શું શીખવતી હતી? કે જેમ ચીકણી લાપસી આપણને ભાવે નહીં, એમ જે આપણી દીકરી પરણીને બીજા ઘરે જાય છે ત્યાં દીકરાની મમ્મી એટલે કે એની સાસુને પોતાની માતા માને, અને સાસુ અને વહુ વચ્ચેના સંબંધ ચીકણા ન થાય તો એ ઘર સારામાં સારી રહે, ઈ આ લાપસી આપણને શીખવતી હતી। અને ત્રીજું કે જે ઘરે દીકરી પરણીને જાય છે ઈ ઘરને
જેમ લાપસીની અંદર ઘી ભળે અને એનો સ્વાદ બેવડાઈ જાય, એમ ઈ ઘરને પોતાનું માનીને ઈ દીકરી એની અંદર ભળી જાય ને તો ઈ ઘર ક્યાંય અટકે નહીં. ઈ આ લાપસી આપણને શીખવતી હતી અને ઈ લાપસીના કારણે આ જીવંત આપણી સંવાદ રહ્યો છે. એટલે અત્યારે તો ઈ જે લાપસી વાળી વાત છે ને, અત્યારે તો કહેવત હું કહું તો આમ કદાચ ખોટી પડે કે જેને લાપસી આવડે ને બધી રસોઈ આવડે, કેમ કે હવે તો પીઝા, બર્ગર ને સિઝલરનો જમાનો આવી ગયો. એટલે હવે લાપસી બાપસીની વાત અલગ છે, પણ ઈ લાપસી છે ને એ આ સાહિત્યની અંદર જીવંત છે. એ લાપસી આપણી વાતની અંદર જીવંત છે. એટલે આ વાત તમને જે મળે એને કરજો, અને આ જે વાત છે ને એ આ રીતે જ જીવંત રહેતી હોય છે. આપણું કેવું જીવન થઈ ગયું છે ખબર છે કે આપણે જય શ્રી રામ તો બોલીએ છીએ પણ માતા પિતાની વાત સાંભળતા નથી. આપણે જય હનુમાન બોલીએ છીએ પણ જે રીતે હનુમાન દાદા નબળા માણસને મદદ કરતા હતા ને એવા નબળા માણસને આપણે મદદ કરતા નથી. આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ પણ એ ભગવાનની અંદર જે ક્રોધ અને ઈર્ષ્યા અને માન અહંકાર ભગવાને છોડ્યો હતો ને એ આપણે છોડી શકતા નથી. આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ પણ એ માધવે અર્જુન સાથે જે સંવાદ કર્યો હતો ને એ સંવાદ આપણે કરી શકતા નથી. એટલે આપણે ફક્ત મંદિરની અંદર માથું ટેકવીએ છીએ. જે દિવસે મંદિરની અંદર જઈને માથાની સાથે તમારો અહંકાર અને તમારો ઈગો ટેકવતા થઈ જશો ને તેથી ભગવાન એની મૂર્તિમાંથી બહાર નીકળીને તમારી અંદર વિરાજમાન થશે અને આ જગત તમને પૂજશે નહીં, તમને વંદન કરશે ને તમને માન સન્માન આપશે. આવી ભક્તિ આપણે કરવાની છે અને આવી ભક્તિ કરશું ને તો ટકી રહેશું. આ તો શુક્રવાર આવ્યો નથી, રાતે 12 વાગ્યા નથી કે હનુમાનજી મહારાજનું સ્ટેટસ ચડાવ્યું નથી, એટલે હનુમાન દાદાભાઈ ફોન જ નથી તમારું સ્ટેટસ જોવા માટે. તો એમ કઈ ભગવાનની ભક્તિ થાય નહીં. હનુમાન દાદા કેવું પાત્ર છે કે 365 દિવસ 24/7 જ્યાં ભી પડે ને હનુમાન ચાલીસા બોલીને સમરજો, ઈ દાદો હાજરા હજૂર થઈ જશે અને તમારા દુઃખ દર્દ અને પીડા તોડી નાખશે. ઈ પાત્ર છે હનુમાનજી મહારાજ કે ખાલી શનિવારે નથી મળતા કે ખાલી મંગળવારે નથી મળતા. ઈ આ જગતની અંદર હજી અમર છે. ઈ માણસના સ્વરૂપમાં પણ આપણને મળી શકે છે કે સખીસને મિલનની અંદર તમે આવ્યા અને તમારી એક્ટિવા ક્યાંક બગડી ગઈ અને કોઈ અજાણ્યા માણસે આવીને તમારી મદદ કરી તો એની અંદર પણ ભગવાનનો વાસ થયો છે. એટલે ભગવાન અત્યારે મંદિરથી નીકળીને આપણી અંદર આવી ગયા છે. હવે ટોપિક સ્વિચ કરવો છે. હવે વાત કરવી છે યુવાનો વિશે, વાત કરવી છે યુવાની વિશે, કારણ કે યુવાનોનું ઘડતર જે કરે છે ને એના પિલરની અંદર છે એક માં. કારણ કે દીકરાને શિવાજી બનાવવો હોય ને તો પેલા આપણે જીજાબાઈ બનવું પડે તો દીકરા શિવાજી બને. આપણે ફોન મૂકવો નથી, રીલ્સમાંથી ઊંચા આવવું નથી અને દીકરાને શિવાજી બનાવવો છે. શરમ આવી જોઈએ, શરમ કે પોતાનું પાત્ર એવું બનાવો કે જ્ઞાન ઝીલીએ કે પથ્થરનો પડ્યો છે, કાગળનો પડ્યો છે, પાણી નાખો ને હોહરું નીકળી જાય. પેલા પોતાનું વાસણ તો સ્ટીલનું કે પિત્તળનું બનાવો કે પાણીને ઝીલીએ કે અંદર હશે તો બહાર આવશે. આપણામાં જ ખમીર નથી, ડુપ્લિકેટ આહાર ખાઈને ડુપ્લિકેટ વિચાર થઈ ગયા છે. આમ દીકરા શિવાજી બને, આમ દીકરી રાણી લક્ષ્મીબાઈ બને, કાંઈ ન બને. આ પેઢીને માય કાંગલી તમે જ બનાવો છો. તમે ઈ છો કે 5 વાગે જાગીને રાત સુધી મહેનત કરતા હતા તોય થાકતા નહોતા અને તોય ગામની અંદર આંખ્યા હોય ને તો અમે હાનમાં બુંગણ પાથરીને જગ્યા રોકી લેતા હતા. ઈ છો તમે અને તમે જ અત્યારે ખમીરને તોડી રહ્યા છો. આ ગામડાની અંદર રહેતા હતા ને ત્યારે બહુ સારું હતું. આ સુરતની અંદર આવીને છે ને આખો વારસો ભૂલાઈ ગયો છે અને આ યુવા ધન અત્યારે આ સુરતની અંદર આવીને જે બગડ્યું છે ને એની કોઈ સીમા નથી. શું કહું છું? આ યુવાનો આવીને જે બગડ્યા છે એની કોઈ સીમા નથી અને ઈ લેવલનો અત્યારે આની આ ઝડપે જો યુવાનો બગડતા રહેશે ને તો ભગવાનને કલ્કી અવતાર થઈને 1000 વર્ષ પછી આવવાનું હશે ને તો આવનારા 50 વર્ષમાં ભગવાનને અવતાર લેવો પડશે. ઈ લેવલનું અત્યારે દૂષણ આ સમાજની અંદર પ્રસરી રહ્યું છે અને ઇતિહાસની અંદર કહેવાયું છે કે કેવા હોવા જોઈએ યુવાનો કે અમે કોઈના ક્યારામાં રોપાયેલા રોપડા નથી, અમે જાત મહેનતે ભીત ફાડીને ઉગી નીકળેલા પીપળા છીએ. આવા હોવા જોઈએ યુવાનો અને ઈ હોવું જોઈએ એની ખમીર. અને હજી પણ એક લાઈન મને યાદ આવે કે એમ થોડા મરી જવાના, દીપક નથી તે ઠાર્યા તે ઠરી જવાના, અરે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમે જીવનમાં કાંઈક કરી જવાના, અમે જીવનમાં કાંઈક કરી જવાના. આવા હોવા જોઈએ યુવાનો. પણ કેવા છે અત્યારે યુવાનો? અત્યારે યુવાનો કેવા થઈ ગયા છે? અત્યારે આ સ્નેપચેટના પીળા ડાગલાની અંદર ફસાઈ ગયેલા થઈ ગયા છે આ યુવાનો.
કે આ જે સ્નેપચેટનો પીળો ડાગલો આવ્યો છે ને, આ યુવા પેઢીને વિનાશ તરફ લઈ જઈ રહ્યું છે. શું કહું છું? વિનાશ તરફ લઈ જઈ રહ્યું છે. એ મૂર્ખાઓને ખબર નથી કે આ સિગ્નલની પીળી લાઈટ છે, એ સ્નેપચેટનો પીળો કલર નથી. એ સિગ્નલની લાઈટ જ્યારે લાલ થાય ને ત્યારે ગાડી ઊભી રહી જાય ને, એમાં જિંદગી ઊભી રહી જાય. પણ આ યુવાનોને એ ખબર નથી કે આ સ્નેપચેટના ડાગલાની અંદર એણે એનું જીવન આખું વ્યતીત કરી દીધું છે. એની અંદર આખા ફસાઈ ગયા છે. આ સ્નેપચેટ છે ને ઘરના EMI ભરવા નહીં આવે. આ સ્નેપચેટ છે ને લગ્ન થયા પછી પત્ની કે બાળકોનું ભરણ પોષણ કરવા નહીં આવે. આ સ્નેપચેટ તમારા મા બાપનું ઘડતર પાડવા નહીં આવે. અને આ મોંઘવારીની બોલિંગની અંદર જો હજી આની અંદર ફસાયેલા રહ્યા ને તો ક્લીન બોલ્ડ થઈ જશો. પણ જો ખમીર હશે અને આત્મબળ હશે, બાહુબળ હશે ને, તો ફ્રન્ટ ઉપર આવીને એ સિક્સર લગાવી શકશે ને, ઈ આ યુવાનો થઈ શકશે. પણ આ સોશિયલ મીડિયાની અંદર જે ચડ્યા છે ને એના કારણે થઈને આ ખમીર જતું રહ્યું છે. આ સોશિયલ મીડિયાના કારણે યુવાનોની અંદર આ સ્નેપચેટની આમ તો તમને કોઈને ખબર નહીં પડે આ સ્નેપચેટ શું કહેવાય. પણ તમારા જે દીકરા ને દીકરી છે ને એનો ફોન ક્યારેક લેજો. પીળા કલરનું એક આઇકોન હશે, માથેથી આમ મુંડી હશે ને આમ નીચે ઉતરતું હશે. એટલી વાહિયાત અને બકવાસ આખું જે કલ્ચર છે ને, કે કોઈ સારી જગ્યાએ ખાવા જાય ને તો આપણો શું ઉદ્દેશ્ય હોય કે સારી જગ્યાએ ભોજન લેવા ગયા હોય તો એ ભોજનનો આપણે આનંદ માણવાનો હોય. કારણ કે રોજ તો ઘરે શાક રોટલા ખાધા હોય, સારા વારના દિવસે આપણે બહાર જવાનું હોય, તો ઈ ભોજન જ્યારે થાળીમાં પીરસે ને એટલે ફોન કાઢીને ફટ કરતો ફોટો મોકલે કે મેં આ ખાધું. કોઈ ગાડીની અંદર બેસીએ ને તો વરસાદ પડતો એટલે આપણને શું થાય, કપડાં ભીના ન થાય અને આ દોરીની અંદર જાજા ન સુકવવા પડે એટલે જલ્દીથી ફટ લઈને ગાડીમાં બેસી જઈએ તો એને કપડાં હંકેલીને મૂકી દઈએ ને બીજી વાર પહેરવા હોય તો કામ લાગે. આ તો મૂર્ખાઓ માથે છત્રી લઈને કે એ ઉભા રહે મારે એક ફોટો પાડો. એટલે ગાડીમાં બેહવાનું ન્યાય ફોટો પાડવાનો. કોઈ પણ વસ્તુ કર્યા પહેલા એ સ્નેપચેટની અંદર ફોટા પાડીને મૂક્યા કરે. એટલે એ સ્નેપચેટે છે ને જિંદગી ખોખલી કરી દીધી છે. આ મૂર્ખાઓને ખબર નથી પડતી. આ યુવાનો અને યુવતીઓને ખબર નથી પડતી કે આ બાપ દાદા એના બાએ સ્નેપચેટ ન વાપરી અને માળાના મણકા ફેરવા ને એટલે અહીંયા પોગ્યા છે. બાકી મોબાઈલ વાપર્યો હોત ને તો એ અહીંયા ન પોગ્યા હોત. હવે તાળીઓ પાડવાની છે કે આ મોબાઈલે આપણને અધોગતિ તરફ લઈ ગયા છે. મોબાઈલના બંને બાજુ છે, સિક્કાની દરેક બાજુ હોય એમ મોબાઈલની દરેક બાજુ છે. અત્યારે કોરોનાએ આપણને મોબાઈલની અંદર શીખવ્યું કે ઘરે બેસીને નોકરી ધંધો બિઝનેસ કરી શકાય છે, ઘરે બેસીને ભણી શકાય છે, ઘરે બેસીને તમામ કામો કરી શકાય છે. પણ એ જ મોબાઈલે શીખવાડ્યું કે ઘરે બેસીને કોકના ઘરે ભાંગી શકાય છે. એ મોબાઈલે જ શીખવાડ્યું કે ઘરે બેસીને કોકની જિંદગીની અંદર ડોકિયા કરી શકાય છે. અને આ સ્નેપચેટ છે ને એ જ વસ્તુ છે. હું કોકની જિંદગીની અંદર ડોકિયા કરવાના. એવું જીવન બનાવો, એવું ભણો કે આ સમાજ છે ને તમારા જીવનની અંદર ડોકિયું કરવા આવે ને તેરી સાચું ભણતર કહેવાય. અને મને ખૂબ સુંદર લાઈન યાદ આવે કે જે બાએ બારાખડી શીખવાડીને ઈ બા મજૂર નો બની જાય અને ઈ બાના આંખમાંથી ગઢાગણ પણ આહુડા નો આવે ને, ઈ સાચું શિક્ષણ, ઈ આપણે ભણવાનું છે. બાકી આ મોબાઈલ લાવે આપણે છે ને આપણે અધોગતિ તરફ જ જઈ રહ્યા છીએ. આ બા બહેનો શું કરે, ગર્વ લેતા હોય, અમે એકદમ પ્રાઉડ ફીલ કરતા હોય જાણે દીકરો હિમાલય ચડી ગયો હોય ને એમ કે મારા દીકરાને છે ને તો એકચ્યુઅલી બધું જ આવડે. કે આમ લોક પણ ખોલી લે, યુટ્યુબ ચાલુ કરી લે, સોશિયલ મીડિયા એને આવડે અને આમ એવું હોય કે આમ ફટ બધા ફોટા ફેરવે. અને એટલો હોશિયાર નહીં કે હું લોટ બાંધ્યો ને કે મારો ફોટો પાડી લે, પછી કે મમ્મા કે મેં ફોટો પાડ્યો. અરે બહેનો, ઈ નથી એને શીખવાડવાનું, ઈ એના હાથમાં નથી આપવાનું. એને તમારે એવું શીખવાડવાનું છે કે એને મહાભારતના શ્લોક યાદ રહે, એને ગીતાના શ્લોક યાદ રહે. અને જ્યારે આવી મોટી સ્નેહ મિલન સંમેલનો થાય ને ત્યારે સ્ટેજની સામે આત્મવિશ્વાસથી બોલી શકે ને એવા બાળકનું ઘડતર કરવાનું છે. આવા મોબાઈલિયા બાળકનું ઘડતર આપણે કરવાનું નથી. કારણ કે કહેવાય છે કે સફળતા ક્યારેય તૈયાર મળતી નથી. સફળતા મેળવવા માટે થઈને અગરબત્તીની અંદર સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષ આપણા મા બાપ, આપણા બા દાદા અને બહેને ગામડાની અંદર કર્યો.
દાદાએ ચૂથાયેલી પાઘડી પહેરી, બાએ કાણા પડી ગયેલો હાડલો પહેર્યો, બાપાએ થીંગડા મારેલા પેન્ટ પહેર્યા, અને માએ છે ને બાપાએ ઈ ગાભો થઈ જઈને જે શર્ટ નીકળી ગયો ને એ શર્ટ માએ પહેરીને ખેતરની અંદર મજૂરી કરીને ત્યારે તમે સફળ થયા છો. આ સફળતાના સર્ટિફિકેટ ઉપર તમારું જે નામ લખાણું છે ને એ નામની પાછળ આ બધાનો સંઘર્ષ છે. એટલે એના કારણે તમે સફળ થયા છો. એ ક્યારેય ભૂલી ન જતા કે આપણું આત્મબળ છે ને એ આપણો પરિવાર છે. આ વારસો જેણે આપણને આપ્યો ને એના કારણે આજે સફળ થયા છીએ. આજે ડિગ્રીની અંદર જે નામ આવે છે ને એ નામ અમારું નથી, એ નામ મેળવવા માટે થઈને તમારી મહેનત છે. કારણ કે સ્ટેજ ઉપરનો કાર્યક્રમ તો બધાયને દેખાતો હોય, પણ એ સ્ટેજની પાછળ જે મહેનત છે ને એ ક્યારેય કોઈને દેખાતી નથી. એવી મહેનત દીકરા અને દીકરીઓને શીખવાડવાની છે કે આજે એસી રૂમની અંદર બેસીને આપણે સફળતાની વાત કરી રહ્યા છીએ, કે આજે એસી રૂમની અંદર બેસીને આપણે સફળતાની વાત કરી રહ્યા છીએ, પણ એ એસી રૂમની પાછળ એ કાળજાળ ગરમીની અંદર ઉનાળામાં આપણી માએ અને બાએ છે ને મજૂરી કરીને એટલે આ એસી વાળી રૂમમાં આપણે સફળતાની વાત કરી રહ્યા છીએ. આપણે ગાડીની અંદર ફરતા થઈ ગયા છીએ, પણ એ ગાડીની અંદર જે ફરતા થયા ને એની પાછળ આપણા બાપાએ અને આપણા દાદાએ ખેતરની અંદર હળ હાંક્યા છે, અને ગાડા હાંકીને પરિવાર એક કર્યો છે ને એટલે આ ગાડીની અંદર આપણે પરિવાર આપણો ઊભો કર્યો છે, એટલે આપણે અહીંયા ભેગા થયા છીએ. અને એના માટે થઈને આજે મોટા વરાછાની અંદર બેઠા છીએ ને, આ મોટા વરાછા અને નવા કતારગામની અંદર બાવળિયા જ હતા. એ બાવળિયામાંથી પાંડવો જેવું ઇન્દ્રપ્રસ્થ આપણે ગામડેથી આવીને બનાવ્યું છે. એટલે આપણું ગામડું છે ને એને ક્યારેય ભૂલતા નહીં. એ ગામડું જીવંત હતું ને એટલે અહીંયા આવીને જીવી રહ્યા છીએ, એટલે એને ક્યારેય તમે ભૂલશો નહીં. એ સંસ્કૃતિના લીધે આપણે અહીંયા આવી ગયા છીએ. કે એક સરસ મજાનું જંગલ હતું. જંગલની અંદર હરણના બહુ બધા ટોળા હતા, અને જે રીતે રોજ વિચરણ કરવા નીકળે એ રીતે હરણ પોતાના ઝુંડની અંદર વિચરણ કરવા માટે નીકળ્યા. હવે હરણના ટોળાને ફરતા ફરતા સાંજ થઈ ગઈ. એટલે સાંજ થઈ ગઈ એટલે એ લોકો ત્યાં આરામ કરવા માટે બેસી ગયા. વળતો દિવસ સવાર થયો ને એટલે એક હરણે જોયું કે એના પગની અંદર રાત્રે જાડી ઝાકરામાંથી પસાર થયા એટલે એના પગની અંદર ચોટ લાગી હતી, ત્યાં ઘાવ લાગી ગયો હતો ને ત્યાંથી એને લોહી નીકળવા મળ્યું. એટલે બીજા યુવાન હરણોએ શું કર્યું અને બીજા જૂના હરણોએ શું કર્યું કે એ ઘાયલ થઈ ગયેલા હરણની પાછળ એ દોડ્યા. એને જાતે કરીને એ હરણને દોડાવ્યું. એ પગમાંથી જે લોહી નીકળતું હતું એ લંગડાતું હરણ એ હાંફતું હતું, તેમ છતાં એના પગની અંદર આવીને બધાએ શિંગડા ભરાવ્યા. એને વધારે દુઃખ દર્દ અને પીડા આપવાનો એને પ્રયાસ કર્યો. અને આવી રીતે શરૂઆત રહ્યો કાર્યક્રમ. અને 3 થી 4 દિવસના અંતે તળાવના કિરાણે એ હરણ મૃત્યુ થયેલું મળ્યું. હવે આ વાત ઉપરથી શું શીખવાનું છે ખબર છે? એ હરણ એટલે આપણા ઘરના દીકરા અને દીકરીઓ, કે ઈ દીકરા કે દીકરી બિચારા જ્યારે સ્ટ્રગલ કરતા હોય, જ્યારે પોતાના ઇનિશિયલ ફેઝની અંદર હોય ને ત્યારે આપણા સગા સંબંધી એને ખાવ પહોંચાડે છે કે આ કાંઈ નહીં કરીએ, કે આની પાછળ મહેનત નહોતી કરવાની. અરે આ દીકરીને આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર છે? એ દીકરીને ભણાવવાની શું જરૂર છે? આ દીકરી તો કાલે ઉઠીને સાસરે જતી રહેવાની છે. એટલે એ આપણા દીકરા અને દીકરીઓને બિચારા એક તો અંદરથી તૂટી ગયેલા હોય, આત્મવિશ્વાસ તો બીજી બાજુ રહ્યો આપવાનો, એનો આત્મવિશ્વાસ તોડવાનું કામ આપણી જ સગી બેન, આપણા જ સગા મામા માસીનો પરિવાર અને આપણા જ કુટુંબના સભ્યો કરે છે, ને આ બધાએ સ્વીકારવું પડશે. આ કડવી વાત છે પણ સ્વીકારવી પડશે. હુંય પસાર થયો છું ને બધાય પસાર થયા હોય, એટલે ઈ કઈ ફરવાનું નથી. પણ ઈ જ દીકરો કે દીકરી, ઈ જ દીકરો કે દીકરી જ્યારે આ જગતની અંદર સફળ થઈને આવે, કોઈ સારો બિઝનેસમેન બને, કોઈ સારી જગ્યાએ નોકરી મળે, કે કોઈ સારા સરકારી અધિકારી બને ને તેથી ફૂલ ગજરો લાવીને ઈ જ ઉંમરે ઉભા રહે છે કે અમને તો ખબર જ હતી કે આ તો તમારું લોહી છે, એની અંદર કચાશ ન હોય, એ તો સફળ થવાના જ છે. એટલે એનો જે પર્સપેક્ટિવ છે ને એ બદલી નાખે છે. એટલે દીકરા અને દીકરીને તમે ખાસ કોન્ફિડન્સ આપજો, કારણ કે એના કોન્ફિડન્સથી જ એની જીત થાય છે. કહેવાય છે કે સફળ થવું હોય તો 1000 દિવસ તમારે મહેનત કરવી પડે. કોઈ પણ કાર્યની અંદર 1000 દિવસ મહેનત કરો અને ભગવાનને કેન્દ્ર સ્થાને રાખો ને, આ ઈશ્વર અને આ પ્રકૃતિ અને આ કુદરત એની શક્તિ તમારી હારે જોડાય છે ને 1000 દિવસની અંદર તમે છે ને એ જિંદગી જીવી શકો છો અને તમે જતન કરી શકો છો. આપણા મતે 2 છકને 12 થાય. શું કહું છું?
આપણા મતે ગણિત કરો ને તો 2 છક ને 12 થાય, પણ આપણા વડીલોએ 2 છક 20 કરી બતાવ્યા. અને વધારાના 8 કઈ રીતે લાવ્યા કે ઈ દાદાએ મહેનત કરી, ઈ બાએ મહેનત કરી, ઈ મા બાપે મહેનત કરી. એક ટક સૂકો રોટલો ખાધો, કા એક ટક ખાધું નહીં, અને એ ખમીર જીવંત રાખ્યું ને એટલે 2 છક ને 20 કરી શક્યા. અને વધારાના 8 કમાઈને આપ્યા ને એટલે આ શહેરની અંદર આપણે પહોંચ્યા. બાકી હજી ના ગામડાની અંદર આપણે મજૂરી અને મહેનત જ કરતા હોત, હજી આપણે બીજું કાંઈ ન કરી શક્યા હોત. ઈ કરકસરાય એને આપણને શીખવાડી. આપણો જે પરિવાર છે ને એ વોટર કુલર જેવો છે. શું કહું છું કે આપણો પરિવાર વોટર કુલર જેવો છે કે જેમ કુલરની અંદર પાણી ભરવામાં આવે, એ પાણી એટલે શું કે આપણા બાપ દાદાએ ખેતરની અંદર મહેનત કરીને જે પરસેવો પાડ્યો ને એ પરસેવાના ટીપા ભેગા થઈને એ જે પાણી એટલે એ કુલરનું પાણી. અને કુલરની અંદર મોટર હોય કે જેટલી જરૂરિયાત હોય એટલું પાણી ત્યાંથી લે, પોતે ગરમ થાય, પોતાની જાતને બાળે. ઈ મોટર એટલે આપણા ઘરની માં અને આપણી દીકરી કે પોતે જાતે બળે. ઈ બા જાતે બળે, જરૂરિયાત મુજબ જ કરકસરાઈ કરીને ઈ સ્ત્રોત એમાંથી લે અને આપણને રેડીમેડ બેઠા બેઠા ઠંડો પવન આપે ને, ઈ આપણો પરિવાર, ઈ આપણી સંસ્કૃતિ અને ઈ આપણા મા બાપ. અને આજકાલના મંદબુદ્ધિ મૂર્ખાઓ છે ને એ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલતા થઈ ગયા છે. એને કોણ શીખવાડે કે ભર ઉનાળાની અંદર જો ફ્રીજ બંધ થઈ જાય તો એ જામેલી ગુલ્ફી છે ને ઈ ઓગળી જાય, એટલે ઈ ખાલી છે ને હળી જ વધે. એટલે આ અસ્તિત્વ તમારું નથી, આ તમારા મા બાપનું છે. એના કારણે તમે ઉજળા હતા, એના કારણે તમને ઠંડો પવન મળ્યો, તો ઈ આપણે ભૂલી જવું ન જોઈએ. એટલે અત્યારની જે આ પેઢી છે ને, આ પેઢી અત્યારે ભૂલી ગઈ છે અને આ પેઢી વિનાશ થઈ ગઈ છે. અને સફળતા મેળવવી હોય ને તો શું કરવું પડે ખબર છે? સફળતા હોય તો શું કરવું પડે? દીવો થઈને બળવું પડે, સૂરજ બનીને ચમકવું પડે, રાત દિવસ સંઘર્ષ કરવો પડે, તો આપણે સફળ થઈએ. બાએ દિવસે દાડિયું કર્યું, માએ રાત્રે ઉજાગરા કર્યા, બાપાએ દિવસે ફાટેલા પેન્ટ પહેરીને દંડાથી હીરા ગયા, અને દાદાએ રાત્રે પાણી વાળ્યું ને એટલે એને રાત દિવસ મહેનત કરી, એટલે અહીંયા આપણે પહોંચ્યા છીએ. બાકી આ દીવો જે અત્યારે પ્રગટે છે ને એ કેદુનો બુજાઈ ગયો હોત. એ તો કોરોનામાં બધાને પોતાનું પાણી મપાઈ ગયું કે જ્યારે ભી પડે ને તેથી માદરે વતન જ યાદ આવે, તેથી આ કાંઈ ભેગું થાય નહીં. એટલે ઈ જાળવી રાખજો, બાકી આ જગતની અંદર વિખાઈ જાઓ ને આપણને ખબર નહીં પડે. શું કીધું? આ જગતની અંદર વિખાઈ જશે ને માળો, આપણને ખબર નહીં પડે. અને સુખની નોકરી મેળવવા માટે દુઃખના ઇન્ટરવ્યુ આપવા જ પડે. સુખની નોકરી મેળવવા માટે દુઃખના ઇન્ટરવ્યુ આપવા જ પડે. બા અને દાદાએ ગમે એવી પરિસ્થિતિ આવે સાથ નહોતો મૂક્યો, મમ્મી પપ્પાએ ગમે એવી પરિસ્થિતિ આવે સાથ નહોતો મૂક્યો. એટલે આજે તમામ પત્નીઓને કહું છું કે ગમે એવી પરિસ્થિતિ આવે ને તમારા પતિનો સાથ મૂકશો નહીં. તમારા પતિ કમાઈ શકે નહીં કે કાંઈ ન કરી શકે ને તો તમે એવું ખમીર જીવંત કરજો, તમે જીજાબાઈ બનજો, દીકરાને શિવાજી બનાવજો અને આ પરિવારને તાકાતવર બનાવજો. એ શક્તિ તમારી અંદર છે, એ પરિવારને તમે જીવંત રાખજો, કારણ કે તમે માં જગદંબા શક્તિ સ્વરૂપા છો. અમે હંમેશા તમારી પૂજા કરીએ છીએ. અને આજે 15મી ઓગસ્ટ છે. આ જે દેશને જે ભારત માના નામે ઓળખીએ છીએ ને એની પાછળ માં આવે છે, ત્યાં બાપ નથી આવતું. એ દેશે માનો દેશ છે, આ માતૃપ્રધાન શક્તિ છે અને એ શક્તિને આપણે જાળવી રાખવાની જરૂર છે. છેલ્લી વાત કરીને હું મારી વાતને વિરામ કરીશ કે અત્યારે દીકરીઓ જીપીએસસી યુપીએસસી ની અંદર ટોપ કરી રહી છે. અત્યારે દીકરીઓ ચાર્ટર એકાઉન્ટની અઘરી પરીક્ષાની અંદર ટોપ કરી રહી છે. દરેક અઘરી જગ્યાની અંદર અત્યારે દીકરી સર્વશ્રેષ્ઠ મેળવી રહી છે. અને એવી જ 5 કે 7 વર્ષની નાની દીકરીના બળાત્કાર પણ આ સમાજની અંદર થઈ રહ્યા છે. એટલે દીકરીનો શ્વાસ ક્યાંક નહીં ને ક્યાંક તો રૂંધાય જ છે. કેવો સમાજ છીએ આપણે કે માં જગદંબાની આપણે આરાધના કરીએ, માં ખોડિયાર, માં આરાસુરા, માં બ્રહ્માણી, માં મેલડી, માં કાળકા, દરેક દેવીને આપણે પૂજીએ છીએ. પણ આપણા ઘરની દેવી અન્નપૂર્ણા જે સ્ત્રી છે ને એને આપણે પૂજતા નથી, કે જે આપણને આખું વર્ષ આપણને ભોજન બનાવીને જમાડે છે. એટલે આ પુરુષે આ પર્સપેક્ટિવ બદલવાની જરૂર છે, આ અન્નપૂર્ણાને પૂજવાની જરૂર છે. અને જે દિવસે આ અન્નપૂર્ણા જાગૃત થઈ જશે ને તે દી આ સમાજ જાગૃત થઈ જશે. કારણ કે શરૂઆત આપણાથી થાય. સ્વથી સ્વયં સુધી પહોંચવાનું છે અને સ્વથી રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે. કે તમે જાગૃત થશો એટલે તમારો ઘર જાગૃત થશે.
ઘર જાગૃત થશે એટલે તમારું કુટુંબ જાગૃત થશે, કુટુંબથી ગામ, ગામથી તાલુકો, તાલુકાથી જિલ્લો, જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર જાગૃત થશે. એટલે શરૂઆત આપણે જ કરવી પડશે. આપણી વગર આ કાંઈ શક્ય નથી. આપ મુવા વગર સ્વર્ગ મળે નહીં, એટલે મર્યા વગર તો સ્વર્ગય મળતું નથી. અને જીવતાજી તમે સ્વર્ગ મેળવવાના સપના જોવો છો, એમ સ્વર્ગ મળશે નહીં. એના માટે મહેનત કરવી પડે, એના માટે જે જૂની રૂઢિ હતી એને યાદ કરવી પડે, જે પરંપરા હતી એને પાછી લાવવી પડે, દેખાદેખીમાંથી નીચે ઉતરવું પડે અને પોતાના પુરુષની સાથે કંધે કંધો મેલાવીને મહેનત કરવી પડે ને, તો તમે ક્યાંય નહીં અટકી શકો. અને આ ભગવાન પણ તમારી શક્તિની સાથે જોડાશે. એવી શક્તિ, બળ, બુદ્ધિ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે આજે મારી વાતથી કોઈ એક પરિવાર તરી જાય, કોઈ એક દીકરીને સ્વતંત્રતા મળી જાય અને કોઈ દીકરાને સારું શિક્ષણ મળી જાય ને, તો આજે મારો આવવાનો જે આ ફેરો છે ને એ આજે સફળ થઈ જાય. એટલે ફરી એકવાર કહું છું કે દીકરીને પાંખો આપજો, એને પિંજરામાં પૂરતા નહીં, પણ ઈ દીકરીને પાંખો આપો ને ત્યારે ગાંધારીની જેમ એને યાદ કરાવજો કે માના આશીર્વાદની અંદર તાકાત હોય છે. ગાંધારીએ કીધું કે દુર્યોધન તું મારા નજર સામે આવ, મારા ઈ જેટલી નજર તારા શરીર પર પડશે એ તારું આખું શરીર વ્રજ્રનું થઈ જશે. એટલે અત્યારે આપણે દીકરીને વ્રજ્રની બનાવવાની નથી, પણ એ દીકરીના વિચારોને વ્રજ્રના બનાવવાના છે. કે કોઈ પણ બહારી તાકાત હોય, કોઈ લુખ્ખો લખંબો હોય કે કોઈ વિધર્મી હોય ને, આપણી દીકરીને લઈ ન જાય. અને આપણી દીકરી આપણા ઘરમાં જ રહે ને, એ ખમીર દીકરીને શીખવવાનું છે, એ ખમીરવંતા આપણે બનવાનું છે. આપણે એ ગુજરાતી છીએ કે આપણે રાણી લક્ષ્મીબાઈ બનવાનું છે. ભલે હાથમાં તલવાર નહીં હોય, આપણે માં મેલડી બનવાનું છે. ભલે પગમાં કોઈ પ્રાણી નહીં હોય, આપણી પાછળ ભલે દિવ્ય ચક્રો નહીં હોય, પણ આપણી અંદર છે ને માને સમરવાની છે, આપણી અંદર ભગવાનને યાદ કરવાના છે. તો આ તમામ જગત, આખી કાયનાત તમારી અંદર જોડાઈ જશે. એવી બળ, બુદ્ધિ ને શક્તિ ભગવાન આપે. એ સાથે વિરમું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.